નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં. મિત્રો, જો કોઈ તમને પૂછે કે કઈ રાશિના લોકો સૌથી વધારે પ્રેમાળ હોય છે, તો સીધો જવાબ આપવો સરળ નથી મિત્રો. કારણ કે પ્રેમ કોઈ એક રાશિમાં બંધાયેલો નથી, પરંતુ દરેક રાશિ પોતાની રીતે અલગ અલગ રીતે પ્રેમ વ્યક્ત કરે છે. અને આ જ વાતને મિત્રો આજે આપણે ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ અને દિલને સ્પર્શી જાય એવી વાર્તા દ્વારા સમજવાના છીએ. તો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો, તો જોઈએ કે કઈ રાશિના લોકો કઈ રીતના પ્રેમ વ્યક્ત કરે છે. તો ચાલો વધુ વાર ન લગાડતા શરૂઆત કરીએ. મિત્રો, કલ્પના કરો કે કોઈ તમને ખૂબ પ્રેમ કરે છે, પણ તે ક્યારેય શબ્દોમાં નથી બતાવતો. તો શું તે પ્રેમ ઓછો ગણાશે? નહીં ને? અને મિત્રો, એ જ રીતે રાશિ પ્રમાણે પ્રેમની ભાષા પણ અલગ અલગ હોય છે, અને એ જ રીતે અલગ અલગ રાશિના લોકો પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે. હવે વાત કરીએ કે કઈ રાશિના લોકો કઈ રીતના પ્રેમ વ્યક્ત કરતા હોય છે. તો સૌપ્રથમ પહેલા આવે છે કર્ક રાશિ. તે રાશિના લોકોનું દિલ દરિયા જેટલું ઊંડું હોય છે. આ લોકો પોતાના પરિવાર અને પાર્ટનર માટે બધું કરી શકે છે, અને તેઓ લાગણીઓમાં ખૂબ જ સાચા હોય છે. અને એકવાર કોઈને દિલથી સ્વીકારી લે તો મિત્રો તે લોકોનો જીવનભર તેઓ સાથ આપતા હોય છે. ત્યારબાદ બીજી રાશિ આવે છે એ છે મિત્રો મીન રાશિ. જે લોકો સપનામાં જીવે છે, પરંતુ તેમનો પ્રેમ ખૂબ જ નિસ્વાર્થ હોય છે. તેઓ પોતાના પ્રિયજન માટે પોતાને પણ ઘણી વખત ભૂલી જતા હોય છે. તેમનો પ્રેમ ખૂબ જ શુદ્ધ અને આધ્યાત્મિક હોય છે. હવે વાત કરીએ તુલા રાશિના લોકો, તો મિત્રો તેઓ પ્રેમમાં બેલેન્સ રાખે છે. તેઓ રિલેશનશિપને સુંદર અને ખુશહાલ બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. તેઓ રોમેન્ટિક પણ હોય છે, અને પોતાના પાર્ટનરને ખાસ ફીલ કરાવવાનું તેઓ ખાસ ધ્યાન રાખતા હોય છે. ત્યારબાદ આવે છે મિત્રો વૃષભ રાશિના લોકો. તો આ રાશિના લોકો ખૂબ જ લોયલ હોય છે. તેઓ એકવાર પ્રેમમાં પડે તો મિત્રો ક્યારે દગો આપતા નથી, અને તેમનો પ્રેમ નાનેથી શરૂઆત થઈને ધીમે ધીમે વધે છે, પણ ખૂબ જ મજબૂત બનતો જાય છે. હવે મિત્રો વાત કરીએ સિંહ રાશિના લોકોની, તો આ લોકોને તેઓ પોતાના પ્રેમને રાજાની જેમ ટ્રીટ કરે છે. તેઓ એટેન્શન અને એફેક્શન બંને આપે છે, પરંતુ ક્યારેક તેમને અપ્રિએશનની જરૂર વધારે હોય છે. એટલે કે આમના માટે તેઓને બિરદાવવું ઘણીવાર વધારે જરૂરી બની જતું હોય છે. ધનુ રાશિના લોકો પ્રેમમાં ફ્રીડમ પસંદ કરે છે. તેઓ પ્રેમ કરે છે, પણ તેમને બંધન ગમતું નથી. તેમનો પ્રેમ મસ્તીભર્યો અને એડવેન્ચરથી ભરેલો હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ મકર રાશિના લોકો, તો મકર રાશિના લોકો પ્રેમ વ્યક્ત કરવામાં થોડા સ્લો અને ધીમા હોય છે, પરંતુ તેઓ દિલથી ખૂબ જ સાચા હોય છે, અને રિલેશનશિપને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. હવે આગળ વધીએ મિત્રો કુંભ રાશિના લોકો. તો આ રાશિના લોકો થોડા અલગ પ્રકારના પ્રેમાળ હોય છે. તેઓ લાગણીઓ કરતાં વિચારમાં વધારે જીવતા હોય છે, પરંતુ જો તેઓ સાચે પ્રેમ કરે તો ખૂબ જ અલગ અને ખાસ રીતે પ્રેમ દર્શાવે છે. હવે મિત્રો વાત કરીએ મેષ રાશિ. તો મેષ રાશિના લોકો થોડા વધારે ઉત્સાહી હોય છે. તેઓ ઝડપથી પ્રેમમાં પડે છે, અને પોતાની લાગણીઓ ખુલ્લી રીતે તેઓ બતાવી દેતા હોય છે, પરંતુ ક્યારેક ગુસ્સો અને ઉતાવળ રિલેશનશિપને અસર કરે છે. ત્યારબાદ મિત્રો જોઈએ કે મિથુન રાશિ. તો મિથુન રાશિના લોકો વાતોથી દિલ જીતી લેતા હોય છે. તેઓ ખૂબ જ એક્સપ્રેસિવ હોય છે, પરંતુ કન્સિસ્ટન્સી રાખવા તેમની માટે ચેલેન્જ બની શકે છે. ત્યારબાદ આવે છે મિત્રો કન્યા રાશિ. તો કન્યા રાશિના લોકો પ્રેમને પ્રેક્ટિકલ રીતે જુએ છે. તેઓ નાના નાના કામથી
પ્રેમ જતાવતા હોય છે, કાળજી રાખવી, વસ્તુ ખરીદવી, ધ્યાન રાખવું જેવી રીતના. પરંતુ ક્યારેક ઓવર થિંકિંગ તેમને દૂર લઈ જાય છે. અને છેલ્લે વૃશ્ચિક રાશિ આવે છે મિત્રો, જે સૌથી ઇન્ટેન્સ પ્રેમ માટે જાણીતી રાશિ છે. તેઓ મિત્રો પ્રેમમાં ખૂબ જ ઊંડા ઉતરી જતા હોય છે, પરંતુ તેમનો પ્રેમ ઘણી વખત પોઝેસિવ પણ બની શકે છે. હવે મિત્રો આ બધી આપણે રાશિઓની વાત કરી કે કઈ રીતના તેઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. પણ સૌથી મોટું સત્ય એ છે કે સૌથી વધારે પ્રેમાળ રાશિ એવી કોઈ એક નથી, પરંતુ દરેક રાશિમાં પ્રેમનો એક અલગ રંગ છે. કોઈ લાગણીઓથી પ્રેમ કરે છે, તો કોઈ કામથી, તો કોઈ શબ્દોથી, તો કોઈ શાંતિથી. અને જો તમે સાચો પ્રેમ મેળવવા માંગો છો તો મિત્રો રાશિ નહીં પરંતુ વ્યક્તિના સ્વભાવ, તેની વેલ્યુ અને લોયલ્ટીને સમજવી પડે છે. કારણ કે અંતે પ્રેમ એ રાશિથી નહીં પરંતુ દિલથી નક્કી થાય છે. અને જે દિલથી પ્રેમ કરે છે તે જ સાચા અર્થમાં સૌથી પ્રેમાળ હોય છે. મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફક્ત માહિતી માટે તમારા મિત્રજનો અને પરિવારજનોમાં બધાને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઈક અવશ્ય કરજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.